જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કોળાંબે કમલાક્ષ્મી અને કદમગીરી કમલાય પણ હૃદયથી કરો જો હાકલો તો માતાજી ઠારક બેઠી થાય. એવી માં ભગવતી કમળાય સમુદ્રમાંથી નીકળી, સમુદ્રમાંથી લક્ષ્મી નીકળીને કોળાંબા ડુંગરની ટોચ ઉપર આવી અને કમળની ઉપર બિરાજમાન થઈને કમલાક્ષ્મી કહેવાળા ઈ ભગવતી કમળાય. મારે તો માને જ યાદ કરવી છે, પણ એની પહેલા સાહેબ આ કલાકારના ક્ષેત્રમાં મારી ઉપર જેમના વિશેષ આશીર્વાદ છે એવા દીપક બાપુ હરિયાણી. ગણપતિ વંદના સાહેબ બધાય કલાકારો ગાય છે, પણ દીપક બાપુ ગાય તો રૂડું લાગે. હા, અને એવા જ મારા આમ તો મોટા ભાઈ છે. સમય ઓછો છે અને કલાકારો વધારે હતા એટલે એને થોડુંક ઢીલું રાખ્યું છે, મને ખબર છે. નકર ઈ તે 2-3 કલાક બોલી કેમ છે, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભલા મને. હા, અને અમીષા બેન અને અમારે ભાઈ બહેન નો નાતો છે, કેમ કે અમારે ગુરુ એક છે, જેઠસુરા તાહિર. હા, અને નીતિનભાઈ બેનજો માસ્ટર. હા, મેં પહેલી વાર જયારે રામદાસ બાપુના સાનિધ્યમાં કસાણમાં ગાયું ત્યારે નીતિનભાઈએ બેનજો ઉગાડ્યો હતો, એવું લાગ્યું કે સપાકરું સામે હાલ્યું આવતું હશે. વાહ, નીતિનભાઈ રાવળ જોરદાર તાળીઓથી વધાવો. હા, ત્યારે હવે આપણે સીધા આપણા લેવલમાં આવી જાય. હા, ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભામરા લઈએ ઉતારા નીનુર તાતો ચારણી કો ધારો મૈયા સુધારા આવે સારા ઈંગળ આજ હાજ માતા હાજરા હાજર. અને આ મારું ભગુડા બેઠું એટલે મને યાદ આવ્યું સાહેબ, ભગુડા કેરી ફોમલે અમે ભવથી ભૂલી જાત ભાળીનો હાથ ભગવતી ભગુડે મોગલ માત. ઈ મોગલ માતાજીનો પાટોત્સવ સાહેબ તારીખ 20/5/2024 ઈ ભગવતી આઈ મોગલનો પાટોત્સવ આવી રહ્યો છે. તો તમને બધાઈને મોગલધામ ભગુડા તરફથી અને આ ભગવાનભાઈ ભગુડા વાળા તરફથી ખાસ આમંત્રણ છે કે પધારજો. ભગુડામાં મોગલ બેટી હાચા પાયે સાહેબ. એટલા માટે ભાઈ આવીએ સંકટા પડે તારવા જારણા બેડો અમારા ભામરા લીએ હું ધરાણી રોડ તો જારણી પધારો મૈયા સુધારાણી ગાવે સારા હિંગળા છે હિંગળા છે હિંગળા છે હિંગળા હોનભાઈ કે ઈ તો અમારે પાળવું પડે, પણ બીજી વાર જો મારા ભીમાહરની માથે નજર કરી અને આંખોના લોચન નો કહી લઉં તો ઉદા ચારણની રાજભાઈ નો કહેવાવ, મોટી ગઢના ડુંગરા વાળી રાજભાઈ નો કહેવાવ ભલા માણસ. એના માટે કીધું ત્યાં બાજુથી બાલોલ ખાન બોલ્યો કે કાતે રહો આતે હિન્દુ કુત્તે કો. અને આમ જ્યાં સાહેબ લગામ ખેંચી અને બાગાત દમ કરતો ન્યા ચેતક બાગાત માથે થઈ ઘોડો
સાહેબ અને એક ઘોડાએ જાય ડાબા મેલ્યા હાથીની અંબાડી માથે ત્યાં તો એક તલવારના ઝાટકે 22 મણના બાલોલ ખાનને ઊભે ઊભો ઘોડા હોતો ફાડી નાખ્યો હલ્દી ઘાટીના મેદાનમાં અને પછી 1 લાખની શાહી ફૌજમાં રાણો આંટકો પણ કેવી રીતે ફોજ છે અને તને કોઈ આહેરો નથી આપતું ને પણ જો તને આ કાઠીના દીકરા ઉપર ભરોસો હોય તો વિયાય મારા રાજમાં જ્યાં સુધી આ ખવડની મોઢે મૂળ છે ત્યાં સુધી અંગ્રેજના બાપની તેવડ નથી મારા હિમાળામાં પગ મૂકી શકે અને ઈ કાઠીનું નામ હતું વીરાભાઈ ખવડ અને એણે 1 વર્ષ 2 વર્ષ નહીં પણ 17 વર્ષ સુધી ઈ ચારણને આશરો આપી અને 17 વર્ષ ચારણને આશરો આપ્યો ને અંગ્રેજોને ખબર પડી કે વીરા ખવડે આશરો આપ્યો છે ચારણને પણ એ અંગ્રેજોને બીક ઈ હતી કે એના હિમાળામાં પગ કેમ મૂકવો અને 17 વર્ષ હાંચવા પછી અંગ્રેજ અધિકારીએ વીરા ખવડની યારે સમાધાન કરીને ચારણનો કેસ પૂરો કર્યો હતો ભલા માણસ અને ઈ કાઠી જેથી ધીંગાણામાં ઉતરે ત્યારે કેવું લાગે માતની